નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 30 ઓક્ટોબર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે માવઠાના સંજોગો ઊભા થયા છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં પડી રહ્યો છે વરસાદ। હજુ 3 થી 4 દિવસ વરસાદ પડે તો ગુજરાતની અંદર 2જી 3જી નવેમ્બર સુધી પડશે ભારે વરસાદ, જેમાં ખાસ કરીને 30, 31 અને 1લી તારીખ એટલે કે 3 દિવસ માટે ગુજરાતની અંદર ભયંકર વરસાદ પડવાની ધારણા રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ, કારણ કે અત્યારે હાલ જે ડિપ્રેશન સિસ્ટમ છે તેની વાત કરીએ તો અત્યારે અરબ સાગરની અંદર જે ડિપ્રેશન બનેલું છે તે ગુજરાતની સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની નજીક છે, જે ધીમે ધીમે આગળ વધી આજે સાંજ સુધીની અંદર તે વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે અને છેલ્લા 2 દિવસ પહેલા જે વરસાદ જોવા મળ્યો હતો મહુવા રાજુલા પંથકમાં 13 ઇંચ સુધીનો વરસાદ, તે રીતે અત્યારે હાલ આજે અને આવતીકાલે વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે। તો જોઈએ આજની મહત્વની અપડેટ। સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે હાલ જીએફએસ મોડલ અનુસાર સવારના 11 વાગ્યા સુધીમાં ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં વધુ વરસાદની તીવ્રતા હોય તેવા વિસ્તારો વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, ધારી, વિસાવદર, સાવરકુંડલા, રાજુલા અને મહુવા, જેમાં ઉના, તુલસીશ્યામ અને રાજુલાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, તેમજ અમરેલી પંથકના તમામ વિસ્તારો, પાલીતાણા, તળાજા, ભાવનગરના આ બધા વિસ્તારો, સિહોર, ભાવનગર, બગદાણા પંથક હોય, તેમજ માંગરોળ, વેરાવળ, કેશોદ આજુબાજુના વિસ્તારો, જૂનાગઢ, બગસરા, વિસાવદર, ધારી, તેમજ પોરબંદર, ભાણવડ સાઈડના જે વિસ્તારો છે, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ આજુબાજુના વિસ્તારો, તેમજ ખંભાળિયા, જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, શાપર, વેરાવળ, લાલપુર, કાલાવાડ આજુબાજુના વિસ્તારો, તેમજ મોરબી પંથક, માલવિયા, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, નળ સરોવર, ધોળકા, લીંબડી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ તાંડવ જેવી સ્થિતિ રહેશે। રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે બધા વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર મધ્યમ વરસાદ રહેશે। જે વિસ્તારોની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, તેમજ છોટાઉદેપુર, અલીરાજપુર, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરામાં વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર અને ખેડબ્રહ્મા આજુબાજુ હળવા મધ્યમ ઝાપટારૂપી વરસાદ, હળવો વરસાદ ચાલુ રહેશે। વાત કરીએ સિસ્ટમ આગળ જતા બપોરના 1 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ તેની અસર વધુ જોવા મળશે, જેમાં ખાસ કરીને વધારે પડતા જે વિસ્તારો છે જેમાં બપોરના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ તો વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, તળાજા, અમરેલી અને જૂનાગઢના જે આ બધા વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ જોવા મળશે। તુલસીશ્યામ હોય, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ સાઈડના વિસ્તારો હોય, તેમજ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તેમજ મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, આબુ રોડ, પાલનપુર, અંબાજી સાઈડના વિસ્તારો, કચ્છના પણ વિસ્તારોમાં ઝાપટા રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। વાત કરીએ રાત્રિના 6 વાગ્યાની અપડેટ, જેમાં ખાસ કરીને સિસ્ટમ જૂનાગઢ તરફ વળશે, જેમાં જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ, માંગરોળ, વેરાવળ, વિસાવદર, જૂનાગઢ, તુલસીશ્યામ, ઉના, રાજુલા, સાવરકુંડલા, ધારી, બગસરા, કોડીનાર આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ રહેશે। પોરબંદરના તમામ વિસ્તારો, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના વિસ્તારો, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, તેમજ ઉત્તર ગુજરાતની અંદર તીવ્રતામાં વધારો થશે। રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, અમદાવાદ, કપડવંજ આ બધા વિસ્તારો, રાપર આજુબાજુ કચ્છના વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। રાત્રિના સમયગાળા દરમિયાન પોરબંદરથી દ્વારકા આજુબાજુ આવતીકાલે
તીવ્રતા વધશે। આવતીકાલે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળાની વાત કરીએ જીએફએસ મોડલની, જેમાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર તેમજ જામનગર, કાલાવડ, ભાણવડ આ બધા જે વિસ્તારો છે, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર તેમજ જૂનાગઢ, કેશોદ, વિસાવદર, બગસરા, અમરેલી, બાબરા, જસદણ આ બધા વિસ્તારો, ભાવનગર, ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં આવતીકાલે પણ તીવ્રતા રહેશે। આવતીકાલે 3 વાગ્યાએ બપોરના સમયગાળા દરમિયાન કુતિયાણા, કેશોદ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, અમરેલી, બગસરા, જેતપુર, ઉપલેટા સાઈડના વિસ્તારો હોય, ભાવનગરના તમામ વિસ્તારો મહુવા, તળાજા, પાલિતાણા, જામનગર અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે। એટલે કે કહી શકાય કે આગામી 3 દિવસ સિસ્ટમ એકની એક જગ્યા ઉપર સ્થિત હશે। 31 તારીખે રાત્રે આવતીકાલે જીએફએસ મોડલ અનુસાર જે પોરબંદર, દ્વારકાથી લઈ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારો તેમજ 1 તારીખે શનિવારે જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ તો ખાસ કરીને જામનગર જિલ્લો હોય, રાજકોટ હોય, પોરબંદર હોય, જૂનાગઢ, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ, જેમાં બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વડોદરા આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। તો આગામી 1, 2 તારીખ સુધી આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। 3 તારીખ પછી વરસાદનું જોર ઘટશે। બંગાળની ખાડીની અસર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં 5-6 નવેમ્બર સુધી રહેશે। વાત કરીએ યુરોપિયન મોડલની અપડેટ। યુરોપિયન મોડલ અનુસારની વાત કરીએ તો જેમાં પણ ગુજરાતની અંદર ખાસ કરીને સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગર અને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। જ્યારે વાત કરીએ 31 તારીખે આવતીકાલે પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત હોય, તેમાં આ રીતે ECMWF મોડલ મુજબ પણ વરસાદ 2 નવેમ્બર સુધી ચાલુ રહેશે। 3 નવેમ્બરથી તીવ્રતા ઘટશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તીવ્રતા રહેશે। વાત કરીએ પવનની ઝડપ આજે કેવી રહેશે તો નલિયા, લખપત આજુબાજુ 40 થી 45, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારકા આજુબાજુ 48 થી 50, જામનગર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ 40 જેવી પવનની ઝડપ આજે જોવા મળશે। ખાસ કરીને આવતીકાલે 31 તારીખની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક હોય, દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં 40 થી 45ની ઝડપે જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે। આગામી 2 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ ઘટવું ચાલુ રહેશે। તો આ રીતે ગુજરાતની અત્યારે કન્ડિશન છે। વાત કરીએ તો અત્યારે જે વાવાઝોડું છે તેની શું અપડેટ છે તો વાવાઝોડું આંધ્રપ્રદેશ આજુબાજુથી આગળ વધી વિશાખાપટ્ટનમ, નાગપુર સુધી આ સિસ્ટમ પહોંચી છે। મજબૂત સિસ્ટમ હવે અરબ સાગરની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે, જે આગળ જતા આગામી 2 દિવસ ગુજરાતના કાંઠે એટલે કે સૌરાષ્ટ્રના કાંઠે રહેશે, જેના કારણે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાની ધારણા રહેલી